હવે હા બોલો બોલો. હા એમાં ખાતર નથી મળતું, ખાતર નથી મળતું. એ કમળવાળા એવું કર્યું છે, ભાજપવાળા એવું કર્યું છે કે એમને સરકારને જે એગ્રો માલવાનું હતું એ બંધ કર્યું અને એમના માણસો વાણિયા હોય, વેપારી હોય, એમના આગેવાનો હોય, એમને આવા મોટા ગોડાઉન બનાવતા એટલે ત્યાં ખાતર મેં લીધું છે. જે ખાતરની શોર્ટ પડે ત્યારે આપણે નહીં મળે એમ કરીને બધા પડાપડી કરીએ. 380 નું ખાતર આવે છે, અત્યારે આપણે 600 રૂપિયા લઈએ છીએ. પ્રોબ્લેમ એ છે કે આપણે જ એમને ટેવડાવીએ છીએ. મારી તો ગણતરી એવી છે, હવે એ હું પકડી બી ભૂલ છે. ઘરે ભેંસો છે એનું ખાતર થાય જ છે, બરાબર. એટલે આ ખાતરની પાછળ તો પરત નથી. જો પડવા જ માંગો છો ને તો બધા થાય ને ઉપડો આપણી તાલુકા કચેરીએ. તમે ક્યાંય જતા નથી, બસ તમે ખાલી ખાતર લેવા દો. પીડીઓ સાહેબ ની ખુરશી હલાવો જાય ત્યાં જઈને હોસ્ટેલ લાવો ખુરશી. ખાતર ઘેર આવે જ નથી આવતું. તાલુકા વિકાસ અધિકારી ની ખુરશી એ ખુરશી નહીં લાવો તો ખાતર નહીં આવે. આ શીખવું પડશે. એટલે તો આમ આદમી પાર્ટી તમારે આવવું પડશે ને. આપણે આવ્યા શા માટે છે? આમ આદમી પાર્ટી એટલા માટે આવે. તમને દરેક જગ્યાએ લૂંટે છે. ખાલી નરેન્દ્ર મોદીના નકલ વાળા 2000 રૂપિયા પડે એમાં મારા બેટા બધા મોદીના પૈસા પડ્યા, મોદીના પૈસા. પછી આ 2000 તમારા આ રીતે વસૂલ કરે સાહેબ. એટલે આપણે સરકાર લાવવાની છે આમ આદમી પાર્ટીની. આ વાત કરવા આવ્યા. ખાતર માટે તમે બધા ભેગા થજો ને એવું લાગે તો મને મેસેજ કરજો, આપણે તાલુકામાં જઈ આવીશું. પણ મને લાગે તમે જહો તો થઈ જ જાય. પણ બધા નારા બોલતો જાય જવું પડે સાહેબ. હું આ જ કરી રહ્યો છું. 22 ની ચૂંટણી હાર્યો ને 7 દાડા કેરીઓ છે, પછી આ જ ચાલુ કરેલું છે. અને તમારે મારા હાથે જોડાય તો જવું જ પડશે. જોડાઈ જાઓ ને તો સાથે સાથે